હાલ 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 રવા મહિના છે એટલે હવે તો કેમ છે મિત્રો, બધા મજામાં આવીશો ને? તો આજે અમારે થઈ ગયું છે જવાનું ખોડલધામ માટે. તો બે ગાડી છે, આગળ ગાડી લઈને આવ્યા છે આ સ્પ્લેન્ડર. તો એ ગાડી હજી હમણાં લઈને જ આવ્યા છે અને હવે જવાનું છે ખોડલધામ માટે. હા તો ચશ્મા બસમાં આપણે લગાડી નાખીએ, ટિકટોક થઈ જાય. કાં દીશું ભાઈ, ક્યાં જવું છે આપણે? હે તે એના ચશ્મા તમારે જોવા છે કેવા છે? ઉભા રહ્યો બતાવ, જે તો બતાય તો ફટાફટ બતાય. જો આ એના ચશ્મા છે, તબલા જેવા. હાલે પહેર તાર ચશ્મા, કેવો લાગે? એ ઉંદેરા, ઉંદેરો, એ ઉંદેરા. તો હવે જઈએ છે રસ્તામાં, પેટ્રોલ પુરાવતા જાવું. હવે આપણે રસ્તામાં મળીએ. હેતુબેન ને જવાનું હતું ટ્યુશને, તો એના પપ્પા મજાક કરતા હતા કે તારે ટ્યુશને જવાનું છે, તારે નથી આવવાનું ફરવા માટે. તો એ તો 2 કલાક સુધી રોયેલી છે. કાં કેટલી કલાક રોઈ તું? 2 કલાક રોઈ છે. કાં દીશું? એ દીશું એ કહે છે કે કઈ ગાડી લેવાની છે, એટલે 2 ગાડી છે, એક આ અને એક અમારી તે ઓલી. તો હવે વિચારે છે કઈ ગાડીમાં બેહું. કાં દીશું કઈ ગાડીમાં બેહું છે? કેમાં બેહું? 4 વ્હીલમાં બેહું. એને 4 વ્હીલમાં બેહું છે. કિસાન બની ગયો તો કિસાન. હે કિસાન બની ગયો. હા, ટ્રેક્ટર, મોટર ને બધું એને લેવું હતું. તારે બધું લેવું જ છે એલા દીશું? તા અમારી દુકાન છે, રચના હેર સલૂન. હું કાઢી નાખ્યું તોરણ. હા ઈ તો કાઢી નાખ્યું. વચમાં અમે ગાડી ઊભી રાખીને લેવા માંડ્યા છે રાવણા લઈને અમે ત્યાં સારી જગ્યાએ ખાવા પી જાવ. તો શનિવાર છે એટલે એવું તો મનવાનું નથી કે અમે જીતુરી દાદા એનું લે, એટલે હવે અમે જાય છે જીતુરી દાદા એ. કાં તો ત્યાંથી અમારે જવાનું છે ખોડલધામ. હવે પેટ્રોલ આપણે ટાંકી ફૂલ કરાવી નાખી છે અને હવે આપણે જઈએ છીએ જીતુરી દાદાએ. અહીંયાનો રસ્તો છે આ, ને હવે આપણે નીકળીએ અહીંયાથી. લઈ લીધા છે આપણે જાંબુડા લઈ લીધા. રસ્તામાં ખાવાના કે અહીંયા બેયને ખાવું છે? ત્યાં બેયને ખાવું કે રસ્તામાં ખાવું? હા, ટાકોર બેહીને. હાલો બીજો હોટેલ છે એમ કહે છે. હું તો પહેલી વાર જાઉં છું ભાઈ, પહેલી વાર. આને બધી ખબર હોય, અમારી પાછળ જ બેઠું હોય. હવે મામા પાણે જોન ટોપ ઉડે તો આવો ને તો બાવળિયામાં. તો અમે આવી ગયા છે જીતુરી દાદા અને અમે રસ્તામાં પેટ્રોલ પુરાવી લીધું ને આવી ગયા છે. અને અમે ઓલી વખતે આવ્યા હતા ત્યારે કેનાલ પૂરે ખાલી હતી, એક ટીપું પાણી નહોતું. અટાણે તો કેટલી આખી ભરાઈ ગઈ છે, ભરાઈ જાય કારણ કે ચોમાસાનો ટાઈમ છે ને એટલે. વરસાદ તો અત્યારે પડ્યો નતો તોય કેમ ભરાઈ ગઈ હતી? હતું તો એ ભરાઈ જાય, ઈ હોય ને છોડવા વાળા. હા અચ્છા, બરોબર. વરસાદ 15 તારીખમાં આવવાનું છે ને, 15 એટલે. હા તો હવે અહીંયાથી દર્શન કરીને આપણે ખોડલધામ જવાનું છે ને. હા, અહીંથી વયા જશું આપણે. તો હાલો. કેમ જવાનું છે એ નથી ખબર, પણ કાગવડથી અહીંથી થોડુંક નથી ખબર. માથી જય માતાજી પાસે તારા પપ્પા કહેતા હતા અહીંયાથી પાસે પડે છે એટલે અહીંથી ને જવાનું તો છે. ત્યાંથી જ જવું છે. હા તો હાલો આપણે દર્શન કરી નાખીએ. હા તો હાલ ભાઈ, તો આપણે ચંપલ ગોતવા. ચંપલા મળી ગયા? જો ઓલા શનિવારે અમે ચંપલા ભૂલી ગયા હતા, આ શનિવારે મળી ગયા પાછા ચંપલા. એ લીધા છે હવે. તો હવે સ્લીપર વધારી નાખ્યા પછી ખોડલધામ જઈએ. હવે 11 લાગી ગયો. હાલો ઈ જીતુડી દાદા છે ને, અહીં સુરાપુરા બાપા છે. ક્યાં બીજું છે? અહીંયા આ બાજુ સુરાપુરા બાપા છે. હા, અટે બંધ કરી દીધું છે. કેમ બંધ કરી દીધું ખબર છે તને? તમને બંધ કરતા હોય ને ઈ લોકો. પોગી ગયા છે હવે આ ખોડલધામમાં. અને ખોડલધામ પોગી ગયા છે. ત્યાં તો હમણાં ચેકિંગ કરશે. ચશ્મા હું કામ હાથમાં પકડ્યા છે? પહેરી લે. માથે ચડાવી લો. એ દીચુ ભાઈ, એ દીચુ, એ દીચુ ક્યાં બોલ ગયો? હે રાત કેમ કાઢશો એટલો બધો? હે ખિસ્સામાં કઈ આપણે છે નહીં. આવી તો ગયા છે પણ અહીંયા છે ટ્રાફિક. આમ તમે જુઓ ટ્રાફિક કેવી છે. અહીંથી તો દેખાતી નથી, આગળ જઈને તમને બતાવું. તો હેતુભાઈ ના સ્ટાઇલ કરવા માંડ્યા છે કે ફોટો પાડ દે. પગરામ પટ્ટી રમો.
અહીંયા પકડમ ઓય પેલા માટે જગો હું જો ઝંડો ઓળો હે બોલે તું આવ્યો તો ઝંડો હા ઝંડો બોલે કયા ચશ્મા ખોઈ ગયા ને ભાઈ હે ચશ્મા ગયા ચશ્મા એને કોઈ નહીં ખા રમતા રમતા કે ચશ્મા હવે ગોતવા પડશે વિશુભાઈ અહીં પડશે તા પપ્પા આગળ ખીજાવાના છે આમ જો જમીન ખાઈ ગઈ એને ચશ્મા જમીન કોઈ દે ખાય જમીન નરક ખાય આઈએ જમીન હે જમીન ખાઈ ગઈ હે ચશ્મા હું ખાઈ ગઈ જમીન ખાઈ ગઈ જમીન નો ખાય ચશ્મા તે કોઈ નહીં ખાય એમ કે જમીન નો ખાય કોઈ હોટલ હમણાં દર્શન કરી લીધા છે ને હવે થોડી વાર બેઠા ને હવે ગાર્ડનમાં જવાનું છે કેમ દીશુબેન અહીંયા તો ફોટો શૂટિંગ હાલી ગયું છે હવે કરવાનું દીશુભાઈ રેહાઈ ગયા છે એ મસ્તી ન હોય અહીંયા દીશુ ફોટો શૂટિંગ હાલે છે વિનોદ જીજો ફોટો શૂટિંગ કરે છે કેમેરામેન છો અહીંયા તો નાખી લીધી છે લીફ બોર્ડરમાં આવો તો લીફમાં જરૂર રહેજો નીચે ઉતરવાનું બીજી ફેરી ઉપર નથી ચડવા દેતા ખાલી નીચે ઉતરવા દે હવે ક્યાં જવાનું છે તું બગીચામાં બેવા હે બગીચામાં બેવા જઈએ મૂર્તિઓ જોરદારની છે ઉપાડતા હોય એવું લાગે આ જો આ શું છે એ મને નથી આ શું છે रुद्राक्ष જેવું લાગે છે रुद्राक्ष થોડું रे राजा चाय पी रहा है कौन सी वाली चाय पी रहा है अच्छी लगी चाय हाँ कैसी लगी कैसे किसमें डालना है किसमें डालना है कचरा के डब्बे में वाह दिशु वाह मैं राजा हूँ हाँ भाई राजा भाई हाँ राजा भाई हाँ राजा भाई તમારા પગે લાગો બે પગમાં હવે એક પગમાં ફોન છે એટલે બે પગમાં લાગી લીધું ઓકે કે બધાને કઈ પગે ન લાગવાનું હોય દીશુ આમ રાજા કઈ મારે નહીં એવું દીશુ દીશુ મારા પગે લાગતો વાહ રાજા વાહ કઈ કરી દીધા છે દીશુ રાજા તારું બહુ વધી ગયું છો બહુ બધી હવા નહીં કરતો પાડી દે આને રાજા એમને તલવાર છો મારી પાસે રાજા પાસે ન હોય તો કાઈ નહીં તલવાર તમે લે તલવાર છો વધુ પડતું બોલતો નહીં હટ હટ કેડમાં બરોબર એટલે હું હે હલી નો અગો અહીંયાથી હલી નો અગો અહીંયાથી હે દીચુ શું ખાવું બટા હા સમોસા ખાવા એટલે ધીમેકથી રાજાથી દીશુ પાછો મની ગયો હે હવે મોટું મની ગયો હલો મોટું બદલું આવી એ મોટું હે हाँ दिमाग की वस्ती नहीं चलती तो કેટલા સમોસા ખાઈ જાય તો સમોસા કેટલા ખાઈ જાય રાજા એટલે હે એ એક સમોસું નહીં ખાઈ એક તું હે તો દીશુભાઈ ને ખાવા છે સમોસા અહીંયા કેન્ટીનમાં છે નહીં એટલે હવે બહાર જઈને ખાવું ક્યાં દીશું ગાર્ડનમાં જવું છે પેલા હાલો લેસ ગો વાહ ગાંડો છો તો મોટો એ ભાગો કેમ કરે દીશું એ દીશું હમણાં તારક મહેતામાં ઓલો ભાગો આવે ને એની એક્ટિંગ કરશે દીશું દીશું કેમ કરે એ દીશું કરતો અત્યારે ભાઈ મોરમાં નથી એટલે એ નહીં કરે મોરમાં આવી છે કરતો ખરી એલા આમ ઉલટું હાલ ને કઈ ડરી જાય ઓલા પોલીસ વાળા ભાઈ હતા એ હંતાઈને ધૂમ્રપાન કરવા આવે અહીંયા
એમાં છે ને પબ્લિક ને આ જ વાંધો ગમે જ્યાં હોય ને એક સિંહને બધા હેનો રહે એમાં આપણે સિક્કો નાખીએ ને એટલે ઈ સિંહને બધા અવાજ કરે અને એકવાર તો મેં આવ્યા હતા ને તો એમાં કોકે સિક્કો નાખ્યો હશે તો એમાં કેવા કે અમને લાગ્યું હાથી સિંહ આવી ગયા પપ્પા સિંહ એવું જ થયું હતું. હા હા રૂપિયા સિક્કો નાખીએ ને તો જનાવરનો અવાજ કાઢે. પછી અમે એકવાર આવ્યા ને તો અહીંયા જોયું ને કે અવાજ આવ્યો હાલો ભાગ્યા ને અંધારું થઈ ગયું હતું ફૂલ. હા તો અમને એમ કે હાથી ન આવી ભાઈ બીક લાગે છે કન્યા કંઈક નીકળી 1.5 કરોડ ગુમ હાલ લઈ જાવ હાલ 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 એ ખોટું નથી એ તો 1.5 કરોડ હાસી જ છે. તો ચોપાટીમાં તો અમે આવી ગયા છે દીશું ચોપાટી આવી ગઈ ચોપાટીમાં તો બહુ બધી રાઈટો છે હલા શું સૌથી પહેલા ચડી ગયો છે લસણપટ્ટીમાં એટલે લસણપટ્ટી ખાઈ લે છે લસણપટ્ટી લસણપટ્ટી ખાવામાં જોશે લાગી ન જાય તે ચટો પહેરેલો છે પેલા કેવ તે હાલો ઉતરે એ જો જાય મોરો જાય જો મોરો જાય રાની કે લહરતી નથી તો લહરતી તો છે નહીં હો હાલો બીજી લસણપટ્ટીમાં ચડી જાવ આમાં ચડે છે એટલે હમણાં પકડવો પડશે ને આમાં જાય નીચે ડાયરા એક વાત કહું તમને બધાને એ ભાઈ અહીંયા ચડતો હતો બરોબર મોટી લસણપટ્ટીમાં એને લાગી બીક એટલે હવે ઓયો ગયો છે નાની ચોપાટીમાં હે દીશું એક વાત કહું તને બીક લાગી ને કેતો હે દીશું એને ઓલીમાં બીક લાગી ને એમાં ચડ તો હું તને કેવ હાલ ચડ આમાં લસણપટ્ટીમાં સર ને મજા આવી છે હાલ ચડ ઓલી મોટી ચોપાટીમાં ફાટી ગઈ હા તો આપણે અહીંયા બેહીને જામુરા ખાઈએ પેલા જય શ્રી રામ બોલી દે નકર બીક લાગશો એ ગયો જો બીવે જો એને બીક લાગે છે ફાટી ગઈ છે બીજું કઈ હા બીવે જ છે હું થાય ફાટી ગઈ ને ફાટી ગઈ દીશુ ને ફાટી ગઈ દીશુ ની ધરાર હવે કરાવે છે એટલે હવે ખબર ને જોઈ લ્યો બોલતો જાય ને કરતો જાય લસણ મૂકી દે તો તને આબા એમ આવતો રે એટલે હું તને એમ સમજી કે બીકણો છું એમ જો ફાટી ગઈ જો ફાટી ગઈ જો વાહ દીશુ વાહ તાલી તારા માટે અહીંયા આવી ગયા છે આમાં બે વાટો આગળ હેતુ બેન ના ઘા કરવાની છે એટલે આપણે હિચકવા મનીએ છીએ તો આમાં બેહવા આટો આમ કરીએ છીએ બરોબર દીશુ તો અહીંયા નીચે જાય ને ત્યારે આપણે ઝટકો લાગે કે નીચે પડી જાય એમ તો ચક્કર આવવા મહિના છે એટલે હવે હા તો હવે ફૂલ જ થાય તું તો ટેન્શન લેમાં હવે આખું ગોર ફરવા મીનું છે દિમાગમાં આપણે નથી કરવું ભાઈ હા ચોપાટીને અલવિદા કહી દેવી ને તો હવે બાય ચોપાટી હાલો આપણે તેરી નાખીએ તેરવું છે કે હાલવું છે એ હાલે એ તો જો પણ કેમાં તો હાલે છે પાછો પડી તો હાલે ની સાઈડ તો ચોપાટીમાં કેવી મજા આવી તને હિચકા ખાધા કે હું હાવ જાંબુ ખાધા જાંબુ કેવા હતા હરા હતા મીઠા હતા કે ખાટા હતા મીઠું હતું તો હવે લાઇટિંગ ચાલુ થઈ ગઈ ક્યાં દીશું